વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ વરસાદ અને બેવડી ઋતુને કારણે રોગચાળો ફેલાયો છે। ઠેર ઠેર પાણી ભરાવાને લીધે મચ્છર અને ગંદકીનું પ્રમાણ વધતા લોકો ઝાડા ઉલટી તથા મેલેરિયા જેવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે। હાલ વડોદરાની ચેપી રોગ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યાં 30થી વધુ દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે। હોસ્પિટલના ડોક્ટર આરબી ચાપાનેરિયાએ લોકોને સાવચેત રહેવાની સલાહ આપતા જણાવ્યું છે કે આવી ઋતુમાં ઠંડા ખોરાક કે પીણાનું સેવન ટાળવું જોઈએ। રોગચાળાથી બચવા માટે ઉકાળેલું શુદ્ધ પાણી પીવું અને તાજો ખોરાક લેવો અત્યંત જરૂરી છે। જો અત્યારે ચોમાસામાં વરસાદ પડે છે, વરસાદ બંધ થઈ જાય છે અને એમાં રસ્તામાં ખાડા ખાબોચિયા ભરેલા હોય, એમાં મચ્છરનો ઉપદ્રવ થાય, વત્તા પાણી ખરાબ આવે, એના લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો થાય છે। હવે એમાં મેલેરિયા, કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી જેવા કેસો અમારે ત્યાં આવી રહ્યા છે। હવે જુઓ, મચ્છર ના કરડે એનું ધ્યાન રાખવાનું, મચ્છરદાનીમાં સૂવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવું જોઈએ। ક્લોરિનેશન કરેલું અથવા તો પછી ઉકાળેલું પાણી પીવો તો આ રોગ ના થાય। હા, અને બહારના તળેલા ઠંડા પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ। કેટલા લોકો એડમિટ છે હોસ્પિટલમાં અત્યારે આ દવાખાનામાં 29 પેશન્ટો દાખલ છે। હા, એટલે આ ચોમાસાની ઋતુ દરમિયાન અમારે વધારે દર્દી આવતા હોય છે, એ પ્રમાણે અત્યારે પણ વધારે છે।